વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક. હજુ પણ રાજ્યમાં અનેક મોતના બ્રિજ હોવાનું રિયાલિટી ચેકમાં ખુલાસો. ગંભીરા દુર્ઘટના બાદ પણ નથી ઉડી સરકારની ઊંઘ. વડોદરા આણંદને જોડતો ઉમેટા બ્રિજની હાલત એકદમ ખરાબ છે. બ્રિજની નીચેની બાજુ ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળ્યા છે. બ્રિજના પિલર અને સ્ટ્રક્ચરના સળિયા પણ દેખાવા લાગ્યા. શું વડોદરા જેવી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પ્રશાસન? હવે નહીં જાગે તો ક્યારે જાગશે આ પ્રશાસન? કેમ તમારી આળસના કારણે નિર્દોષના જીવ મૂકો છો જોખમમાં? ગંભીરા બ્રિજની ગંભીર ઘટના બાદ અત્યારે આપણે છીએ એ જ આણંદથી વડોદરા જિલ્લાને જોડતો અન્ય એક બ્રિજ બતાવવા માટે. આ છે, આ બ્રિજની વાત કરીએ તો આ બ્રિજ 1999માં નિર્માણ કરવામાં આવ્યો અને જે તે સમયના માર્ગ અને મકાન મંત્રી દિનસા પટેલ દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ઉમેટા બ્રિજ છે. દ્રશ્યો કેમેરામેનને કહીશ બતાવશે કે આ બ્રિજ પણ હજુ જર્જરિત છે અને આ બ્રિજની પણ અનેક વખત રજૂઆત થઈ છે, પરંતુ તંત્ર જાગ્યું નથી. જાગ્યું ક્યારે? અત્યારે આ બ્રિજ ઉપરથી ભારે વાહનોની રોક કરવામાં આવી, અવર જવર પર રોક મૂકવામાં આવી અને પોલીસને ખડે પગે અહીં આગળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો, જેથી લઈ ભારે વાહનો અવર જવર ના કરે. પરંતુ આ બ્રિજ એટલો જર્જરિત છે, દ્રશ્યો પણ બતાવ્યા કે આ બ્રિજ એટલો જર્જરિત છે કે આ બ્રિજ પણ હવે પાણીમાં ગરકાવ થાય તો નવાય નહીં. કારણ કે ગંભીર બેદરકારી એક તો આપણે જોઈ, હવે તંત્ર જાગે છે કે કેમ તે મોટા પ્રશ્નો છે. કારણ કે અનેક વખત લોકોના જીવ જતા હોય છે ત્યારે જ તંત્ર જાગતું હોય છે. તો હવે એબીપી અસ્મિતા દર્શકોને બતાવે છે અને સાથે સાથે તંત્રને પણ જગાડે છે કે આ બ્રિજ પણ જર્જરિત છે અને ટૂંક જ સમયમાં આ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થશે. તો જાગો અને આ બ્રિજનું પણ સમારકામ કરો. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ગંભીરા. આ ઉમેટા બ્રિજ કે છે, બરાબર છે. આજે તમે જોયું કે હોનારત ગંભીરા બ્રિજ ઉપર થઈ છે. અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે, બરાબર છે. કોઈ એનો ભાઈ ખોયો છે, કોઈ એની પત્ની ખોઈ છે, બરાબર છે. કુટુંબમાં બહુ દયનીય પરિસ્થિતિ થઈ છે, બરાબર છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છે તો કોઈ સાંભળતું નથી. એ જ પરિસ્થિતિ 1999માં ઉમેટા બ્રિજ ઉપર બનાવવામાં આવે છે માનનીય મંત્રી દિનસા પટેલ સાહેબે, બરાબર છે. પણ એની પણ સિચ્યુએશન એવી છે, તમે જોઈ શકો છો કે પિલર અને સળિયા પણ સડી ગયા છે, બરાબર. એવી ને એવી સ્થિતિ પણ ગંભીરા જેવી આજે ઉમેડા પણ થઈ રહી છે, બરાબર છે. તો એને જલ્દી તકે સમારકામ કે જે કરવાનું છે પરિસ્થિતિ એ તાબડતોડ કરી શકે એવી અમારી નમ્ર અપીલ છે.